5 નો પ્રશ્ન 4 જોવા જઈ રહ્યા છીએ। અહીં પ્રશ્ન પૂછ્યો છે કે વર્ગમૂળમાં 9.3 ની સંખ્યા રેખા પર દર્શાવો। તો વર્ગમૂળમાં 9.3 ની આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવીશું? તો આપણે અગાઉના વિડિયોમાં ચર્ચા કરી હતી કે આપણે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 જેવી અસમય સંખ્યાઓની સંખ્યા રેખા પર દર્શાવી હતી। અહીં આપણે વર્ગમૂળમાં 9.3 ની સંખ્યા રેખા પર દર્શાવવાની છે। તો જોઈએ, સૌપ્રથમ આપણે એક કિરણની રચના કરીએ જેનું નામ આપીએ આપણે O A। અહીં દોરવાની સાથે આપણે લખીશું પણ। તો લખીએ કિરણ OA ની રચના કરી। તો કિરણ OA દોરો। સૌપ્રથમ કિરણ OA દોરો। ત્યારબાદ શું કરીશું? તો 9.3 છે તો આપણે ફૂટપટ્ટીની મદદથી O થી લઈને 9.3 સુધી અંતર લઈશું। O થી 9.3 સુધી અંતર લઈશું। તો જે અહીં જે બિંદુ મળશે તેને આપણે B નામ આપી દઈએ। B નામ એટલે કે 9.3 સેન્ટીમીટર। તો O થી 9.3 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ B ની રચના કરીએ। તો હવે એ લખીએ, શું લખવાનું છે? તો O થી લઈને કિરણ OA પર O થી લઈને 9.3 સેન્ટીમીટરના અંતરે બિંદુ B ની રચના કરો। કિરણ OA પર O થી 9.3 સેન્ટીમીટર અંતરે બિંદુ B ની રચના કરો। શું કરવાનું છે? તો કિરણ OA પર O થી લઈને 9.3 સેન્ટીમીટરના અંતરે બિંદુ B ની રચના કરવાની છે। હવે 9.3 સેન્ટીમીટરના અંતરે જે બિંદુ B ની રચના કરી ત્યાંથી 1 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ C લઈએ। કેટલું અંતર? તો 1 સેન્ટીમીટર। 1 સેન્ટીમીટર। તો હવે તે લખીએ કે કિરણ OA પર બિંદુ B થી 1 સેન્ટીમીટર અંતરે કિરણ OA પર બિંદુ B થી 1 સેન્ટીમીટર અંતરે બિંદુ C ની રચના કરો। બિંદુ C લો। હવે બિંદુ C એટલે કે રેખાખંડ BC। તો રેખાખંડ માટે રેખાખંડ BC બરાબર કેટલા? તો કે 1 સેન્ટીમીટર। અને અગાઉ OB, તો રેખાખંડ OB બરાબર કેટલા છે? 9.3 સેન્ટીમીટર। તો OB 9.3 સેન્ટીમીટર છે અને BC 1 સેન્ટીમીટર છે। તો OC કેટલા સેન્ટીમીટર થશે? માટે રેખાખંડ OC બરાબર 10.3 સેન્ટીમીટર। રેખાખંડ OC બરાબર 10.3 સેન્ટીમીટર। તો કેમ કે રેખાખંડ OB નું અંતર કેટલું છે? 9.3 સેન્ટીમીટર। અને B થી 1 સેન્ટીમીટરના અંતરે આપણે બિંદુ C લીધું। તો રેખાખંડ BC નું અંતર કેટલું થયું? તો 1 સેન્ટીમીટર। તો હવે O થી લઈને C સુધીનું અંતર કેટલું? તો 1 સેન્ટીમીટર વત્તા 9.3 સેન્ટીમીટર એટલે કે 10 સેન્ટીમીટર અંતર થયું। હવે આ જે અંતર થયું 10 સેન્ટીમીટર, તો એ 10 સેન્ટીમીટર આ જે અંતર થયું 10.3 સેન્ટીમીટર, તો 10.3 સેન્ટીમીટરના અડધા 10.3 સેન્ટીમીટરના અડધા એટલે કે OC નું મધ્યબિંદુ। તો જે મધ્યબિંદુ મળે આપણને કે 5.15 સમથિંગ મળશે। તો 5.15 ત્યાં આપણે એક બિંદુ લઈએ D। સૌપ્રથમ આપણે આ લખીએ કે રેખાખંડ OC નું
મધ્યબિંદુ રેખાખંડ OC નું મધ્યબિંદુ O અને C નું મધ્યબિંદુ કઈ લીધું આપણે D લો રેખાખંડ OC નું મધ્યબિંદુ D લો તો હવે શું કરીશું D ને મધ્યબિંદુ લઈને OC પર મધ્યબિંદુ D લીધું તો આ બંનેનું અંતર સરખું થશે એટલે કે OD અને DC બંનેનું અંતર સરખું જોવા મળશે માટે આપણે D ને મધ્યબિંદુ લીધું તો D પરથી એક અર્ધવર્તુળાકાર ચાપની રચના કરીએ કે જે O અને C સુધી જાય એટલે કે O થી શરૂ થઈને C સુધી જાય અને મધ્યબિંદુ કે કયું તો કે મધ્યબિંદુ D હવે આ ચાપની રચના કર્યા બાદ આપણે 9.3 સેન્ટીમીટરના અંતરે જે B બિંદુ લીધું હતું ત્યાં કોણ માપક મૂકીને બિંદુ B પર 90 ડિગ્રી એટલે કે 90 અંશનો ખૂણો રચો 90 અંશનો ખૂણો આ જે ખૂણો મળે તે 90 અંશનો થશે તો શું કરવાનું હતું રેખાખંડ OC પર મધ્યબિંદુ D લીધું રેખાખંડ OC પર મધ્યબિંદુ D લીધું હવે D ને મધ્યબિંદુ લઈને એક વર્તુળાકાર ચાપ OC પર દોરો એટલે કે OC પર એક વર્તુળાકાર ચાપ એટલે અર્ધવર્તુળાકાર ચાપ દોરો ત્યારબાદ શું કર્યું કે બિંદુ B પર કોણ માપકની મદદથી એક 90 અંશનો ખૂણો રચ્યો તો ત્યારબાદ બિંદુ B પરથી કોણ માપકની મદદથી 90 અંશનો ખૂણો રચો બિંદુ B પર કોણ માપકની મદદથી 90 અંશનો ખૂણો રચો હવે જે અહીં જે બિંદુ છેદશે એટલે કે આ 90 અંશનો ખૂણો અને આ ચાપ એ જે આ બિંદુએ છેદે તે આપણે કોઈ નામ આપી દઈએ કે P તો એ P અને આ B એટલે કે B થી લઈને P સુધીનું જે અંતર થયું તે આપણું વર્ગમૂળમાં 9.3 થયું વર્ગમૂળમાં 9.3 થયું કયું તો B થી લઈને P સુધીનું જે અંતર મળ્યું તે આપણને શું કહ્યું છે કે વર્ગમૂળમાં 9.3 ની સંખ્યા રેખા ઉપર દર્શાવો તો આ તો સંખ્યા રેખાથી તો બહુ દૂર મળે તો સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવીશું તો સંખ્યા રેખા પર આપણે જેમ અગાઉના વિડિયોમાં જોયું હતું કે પાયથાગોરસ પ્રમેયની મદદથી આપણે કાટકોણ ત્રિકોણ પરથી એક ચાપ લઈને સંખ્યા રેખા પર દર્શાવતા હતા તો અહીં પણ એ જ કરીશું કે O ને મધ્યબિંદુ લઈને O થી P પર એક ચાપ રચીશું O ને મધ્યબિંદુ લઈને એટલે કે અહીં પરિકરની અણી મૂકીને પેન્સિલ વાળો ભાગ અહીં રાખવાનો અને તેના પરથી એક ચાપની રચના કરીશું તો કેવી તો આવો મધ્યબિંદુ અને અહીંથી એક ચાપ દોરીશું તો જે સીધો સંખ્યા રેખા પર આપણને જોવા મળશે અને તે આપણે નામ આપી દઈએ કે Q નામ આપ્યું તો B થી લઈને Q સુધીનું અંતર એ થયું આપણું વર્ગમૂળમાં 9.3 તો જવાબ શું મળ્યો રેખાખંડ BQ બરાબર વર્ગમૂળમાં 9.3 રેખાખંડ BQ બરાબર વર્ગમૂળમાં 9.3 ફરી એકવાર જોઈએ કે સૌપ્રથમ શું કર્યું તો કિરણ OA ની રચના કરી તો કિરણ OA દોરો ત્યારબાદ કિરણ OA પર O થી 9.3 સેન્ટીમીટરના અંતરે બિંદુ B ની રચના કરો એટલે કે OA પર જે આ કિરણ દોર્યું
O થી A, તો OA પર 9.3 સેન્ટીમીટર 9.3 સેન્ટીમીટરના અંતરે બિંદુ B ની રચના કરો. તો આ બિંદુ B ની રચના કરી. ત્યારબાદ શું કહ્યું છે કે કિરણ OA પર બિંદુ B થી 1 સેન્ટીમીટર અંતરે બિંદુ C લો. તો બિંદુ B થી કિરણ OA પર બિંદુ B થી 1 સેન્ટીમીટર અંતરે, તો આ 1 સેન્ટીમીટર અંતરે બિંદુ C ની રચના કરો. તો આ બિંદુ C ની રચના કરી. હવે શું કહ્યું છે જોઈએ કે બિંદુ C ની રચના કરી તો રેખાખંડ OB બરાબર કેટલા, તો 9.3 સેન્ટીમીટર. રેખાખંડ OB બરાબર 9.3 સેન્ટીમીટર. રેખાખંડ BC, તો B અને C વચ્ચેનું અંતર કેટલું, તો કે 1 સેન્ટીમીટર. તો રેખાખંડ BC બરાબર 1 સેન્ટીમીટર. હવે જોઈએ કે રેખાખંડ O અને C વચ્ચેનું અંતર કેટલું, તો કેટલું અંતર, તો આ 1 સેન્ટીમીટર અને આ 9.3 સેન્ટીમીટર. તો બંનેનો સરવાળો કરીએ તો કે 10.3 સેન્ટીમીટર અંતર જોવા મળે છે. તો 10.3 સેન્ટીમીટર અંતર જોયું આપણે. ત્યારબાદ શું કહ્યું છે કે રેખાખંડ OC નું મધ્ય બિંદુ D લો. રેખાખંડ OC છે તેનું મધ્ય બિંદુ લેવાનું છે. મધ્ય બિંદુ કયું, તો બંનેનો મધ્ય બિંદુ એટલે કે જે મધ્યમાં બિંદુ હોય તેવું, તો તેની આપણે D લીધું. હવે મધ્ય બિંદુ પરથી અર્ધવર્તુળાકાર ચાપની રચના કરવાની છે. તો અર્ધવર્તુળાકાર ચાપ, તો O થી લઈને C સુધી અર્ધવર્તુળાકાર ચાપની રચના કરી. ત્યારબાદ શું કહ્યું છે કે D ને મધ્ય બિંદુ લઈને OC પર એક અર્ધવર્તુળાકાર ચાપ દોરો કે જે આપણે દોર્યો. તેના પછી શું કહ્યું છે કે બિંદુ B પરથી કોણ માપકની મદદથી 90 અંશનો ખૂણો રચો. તો બિંદુ B પરથી કોણ માપક કેવું આવે, તો આ પ્રકારનું કોણ માપક આવે. અહીં 90 અંશનો ખૂણો છે, તો તે આ બિંદુ B, તો 90 અંશનો ખૂણો રચવાનો હતો. તે બિંદુ B પરથી આપણે કોણ માપકની મદદથી 90 અંશના ખૂણાની રચના કરી. હવે જે બિંદુએ છેદ છે, અહીં જે બિંદુ છેદ છે તેને આપણે P નામ આપ્યું અને જે બિંદુ મળ્યું આપણને, તો તે બિંદુથી B સુધીનું અંતર, તો તે આપણું થયું વર્ગમૂળમાં 9.3. પરંતુ આપણને કહ્યું છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો અગાઉના વિડીયોમાં જેમ આપણે ચર્ચા કરી હતી કે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 17 આ પ્રકારની અસમય સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર દર્શાવતા શીખી ગયા છીએ. તો તે પરથી આપણે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવીશું, તો કે O ને મધ્ય બિંદુ લઈને P પરથી એક એવા ચાપની રચના કરીશું કે જે સીધો સંખ્યા રેખા પર જોવા મળે અને જે બિંદુ મળશે તે અને B, એટલે કે B થી તે બિંદુ સુધીનું અંતર એ આપણું વર્ગમૂળમાં 9.3 થશે. એટલે કે રેખાખંડ BQ બરાબર વર્ગમૂળમાં 9.3. તો તે આપણો જવાબ થયો. જો તમને આ વિડીયો ગમ્યો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.